તો વડોદરામાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે। પૂરની સ્થિતિ બાદ પણ નથી સુધાર્યા પાલિકાના સત્તાધીશો। વડોદરાવાસીઓની વેદનાની સત્તાધીશોને નથી પરવા। પાલિકાની મુખ્ય કચેરીમાં ન્યૂઝ 18 રિયાલિટી ચેક સવારથી બપોર થઈ છતાં તમામ શાસકો ગેરહાજર છે। વિપક્ષથી માંડીને મેયર સુધીના તમામ હોદ્દેદારો ગેરહાજર છે। પાલિકાના દંડક, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ગેરહાજર। વડોદરાના વિકાસમાં એક પણ હોદ્દેદારને રસ નથી। પૂરની વિકટ પરિસ્થિતિ બાદ પણ નથી સુધર્યું તંત્ર। ન્યૂઝ 18ની ટીમે દરેક સત્તાધીશોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો। જેમના માથે આખા વડોદરાની જવાબદારી છે તેવા દરેક હોદ્દેદારો ગેરહાજર જોવા મળ્યા। શું સત્તાધીશો પોતાના ઘરમાં બેઠા બેઠા કરશે વડોદરાનો વિકાસ? તે અહીં મોટો સવાલ ઉપસ્થિત થયેલો છે, કારણ કે આ એ સમય છે કે ત્યારે આ તમામ લોકોએ કામ કરવું જોઈએ। વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ ધીરે ધીરે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે। ત્યારે જે વડોદરાના સત્તાધીશો છે, એટલે કે વડોદરા શહેરના એ વહીવટદારો કે જેમના હાથમાં વડોદરાના વિકાસની જવાબદારી છે, તેઓ જે છે તે પૂરની પરિસ્થિતિ બાદ કેટલા ગંભીર છે તેનું રિયાલિટી ચેક જે છે તે આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં કરવામાં આવશે। અત્યારે સૌથી પહેલાં તો હું સમય બતાવી દઉં છું। આ સમય તમે જે જોઈ રહ્યા છો અત્યારે બપોરના 11:23 એટલે કે 11:30નો સમય થયો છે અને 11:30 વાગે અરજદારો જ્યારે 11 વાગ્યાથી કોર્પોરેશનની કચેરીમાં આવવાના શરૂ થઈ જાય છે ત્યારે સત્તાધીશો આવે છે કે કેમ તેની ચકાસણી જે છે તે આપણે કરીશું। કોર્પોરેશનની કચેરીમાં બેસતાની સાથે જ પહેલી જે કેબિન આવે છે તે વિરોધ પક્ષના નેતાની કેબિન આવે છે। વિરોધ પક્ષના નેતાની કેબિનમાં જોઈ લઈશું કે વિરોધ પક્ષના નેતા જે છે તે નાગરિકોના જે છે સમસ્યાઓ છે તેમનું સમાધાન માટે તૈયાર છે કે નહીં। અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, વિપક્ષ નેતાની કેબિન છે અને અહીંયા વિરોધ પક્ષના નેતા જે છે ગેરહાજર જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક વાત છે કે જ્યારે નાગરિકોની સમસ્યા સત્તાધીશો ન સાંભળે ત્યારે તેઓ વિપક્ષ પાસે જાય, પરંતુ અહીંયા વિપક્ષ જે છે તે પોતે ગેરહાજર જોવા મળી રહ્યું છે। આ થઈ વિપક્ષની વાત। હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું અને વડોદરા શહેરના જે ડેપ્યુટી મેયર છે ચિરાગભાઈ બારોટ, તેમની કેબિન જે છે તે જોઈ શકાય છે। દરવાજો અત્યારે બંધ છે, પ્રયત્ન કરીશું કદાચ ડેપ્યુટી મેયર જે છે અંદર મળી જાય। અત્યારે સીધા ડેપ્યુટી મેયરની કેબિન જે છે એ તરફ આપણે આગળ વધી રહ્યા છે અને મેયર સાહેબને મળવાનો પ્રયત્ન કરીશું। દ્રશ્યો જે છે ચોંકાવનારા છે। 11:30 વાગ્યા છે, ડેપ્યુટી મેયર જે છે ગેરહાજર છે, તેમની કેબિનનો દરવાજો અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। તો ડેપ્યુટી મેયરની કેબિન બાદ હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું અને મેયર પિંકીબેન સોની વડોદરા શહેરના પ્રથમ નાગરિક કહેવાય છે અને વડોદરાની સૌથી મોટી જવાબદારી જો કોઈના માથે હોય તો તે પિંકીબેન સોની છે। પિંકીબેન સોની આવ્યા છે કે કેમ તેની ચકાસણી કરી લઈશું। કદાચ જો એ મળે તો તેમની સાથે વાત કરીશું। જોઈ શકાય છે પિંકીબેન સોનીનું કેબિન જે છે તેનો દરવાજો બંધ હાલતમાં છે ખરેખર, અને વડોદરાવાસીઓ જે છે તે લોહીના આંસુએ રડતા હતા, પરંતુ સત્તાધીશો જે છે બિલકુલ ગંભીર નથી એવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે। વિપક્ષના નેતાની કેબિન જોઈ, ડેપ્યુટી મેયરની કેબિન જોઈ, ત્યારબાદ વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની જે છે તેમની કેબિન જોઈ, તમામે તમામ પદાધિકારીઓ જે છે સત્તાધીશો છે તેઓ ગેરહાજર છે। ત્યારે વડોદરા શહેરના વિકાસની જવાબદારી જેના માથે હોય છે તેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, તેમને મળવાનો પ્રયત્ન કરીશું। જો કદાચ શીતલ મિસ્ત્રી વડોદરાના વિકાસને લઈને ગંભીર હોય, વડોદરાવાસીઓને લઈને ગંભીર હોય તો તે આપણને મળશે અને આપણી સાથે વાત કરશે। ડૉક્ટર શીતલ મિસ્ત્રી, તેમનું કેબિન જે છે જોઈ શકો છો, અંદર બેઠા હશે તો વાત કરીશું। ખૂબ જ શરમજનક બાબત, અત્યારે 11:30 થયા, ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે છે તેમનું પણ કેબિન અત્યારે બંધ છે। તમામ સત્તાધીશો ગંભીર નથી। 11:30 વાગ્યા છે, અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સત્તાધીશોની ગેરહાજરીના કારણે વડોદરાવાસીઓ હજી પણ પૂરના પાણી ઉતર્યા બાદ પણ જે વેદના છે તે વેઠી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો વડોદરામાં લોકોના આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીનો ફરી વફાટ। શીતલ મિસ્ત્રીએ નાગરિકોને વધુ એક સુફિયાણી સલાહ આપી। હાસ્યાસ્પદ સલાહ આપતા તેઓએ કહ્યું કે ટ્યુબ રાખવાથી લોકોમાં આત્મવિશ્વાસ વધશે। લોકોને લાગ્યું જવાબદારીમાંથી છટકવા નિવેદન આપ્યું, પરંતુ લોકોની સુરક્ષા માટે આ નિવેદન આપ્યું હોવાની સુફિયાણી વાતો તેઓ કરી રહ્યા છે। શીતલ મિસ્ત્રીએ બફાટ પર બફાટ કરીને વડોદરાવાસીઓની માફી પણ માંગી। ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તે કત્તર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે। જે લોકોમાં બીકનો માહોલ છે
તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. એક ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં પ્રયત્ન કરતો રહ્યો છું. પરંતુ ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવું નિવેદન આપ્યું. આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકો અને તંત્ર બંને સજ્જ રહે એ આશયથી આ નિવેદન આપ્યું હતું. પરંતુ લોકોને ના ગમ્યું હોય તે માટે દિલગીરી વ્યક્ત કરું. તો મહત્વનું છે કે વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદન બાદ શહેરમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. સામાજિક કાર્યકરો ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પહોંચ્યા હતા. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. જે નાગરિકો છે તેઓ પાણી વચ્ચે લોહીના આંસુ રડ્યા છે, ત્યારે સત્તાધીશો નાગરિકોની લાગણી કરવાને બદલે જે છે બેફામ નિવેદનો કરી રહ્યા છે. ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે છે કે તેમને ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે તેમને એવું નિવેદન કર્યું છે કે વડોદરાવાસીઓએ પોતે જ હવે પોતાની સુરક્ષા કરવી પડશે અને સોસાયટીના રહીશો હોય તેમને પોતે આ પ્રકારની ટ્યુબ જે છે તે વસાવવી પડશે, દોરડા જે છે તે વસાવવા પડશે અને પૂરનું જે પાણી છે તેનાથી રક્ષણ જે છે તે મેળવવું પડશે. ત્યારે જે સામાજિક કાર્યકર છે એમના સહિત આખા વડોદરા શહેરના નાગરિકો છે તેઓની અંદર ડૉક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અતુલભાઈ અત્યારે કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે. આ માત્ર ને માત્ર અતુલભાઈનો વિરોધ નથી, પરંતુ આખા વડોદરાનો વિરોધ જે છે તે તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો? ડાહી સાસરે ના જાય, ગાડીને શીખામાં ના લે, સુફિયાની સલાહ આપી રહ્યા છે. જ્યારે કામ કરવાનું હતું ત્યારે તો ગ્રાઉન્ડ પર દેખાય નહીં, તમે વિરોધ કરી રહ્યા છો. જે રીતના અમે વિરોધ કરી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે ચેરમેન સાહેબને દિલની વાત બહાર આવી ગઈ છે. 30 વર્ષની અંદર કેટલાય મેયરો આવ્યા, કેટલા ચેરમેન આવ્યા, કેટલા કમિશનર આવીને ગયા, પરંતુ વડોદરા શહેરને કોઈ સુવિધા આપી નથી, કોઈ પ્રાથમિક સુવિધા પણ આપી નથી. સાથે હાલમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, તમારું પણ ઘર ડૂબ્યું, મારું ઘર ડૂબ્યું, અમીર પણ ડૂબ્યો, ગરીબ પણ ડૂબ્યો. અને જો આ પૂરની માટે જવાબદાર હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો. આ લોકોના કારણે વિશ્વામિત્રી નદીની અંદર અનેક પ્રકારના પુરાણ થયા, દબાણ થયા, ગેબ્રિજના થયા, અનેક બાંધકામો થયા. અગોરા મોલ લઈ લો, સાથે સયાજી હોટલ લઈ લો, નગરસેવકોના બંગલા લઈ લો, તમામ જાતના દબાણ કરવામાં આવે. એ દબાણ દૂર કર્યા નહીં, પરંતુ ભ્રષ્ટાચાર કર્યો. રાજ્ય સરકારના નાણાં આવ્યા, કેન્દ્ર સરકારના નાણાં આવ્યા, વડોદરા મહાનગરમાં જનતાએ વેરો ભર્યો, ફક્ત આ લોકો ભ્રષ્ટાચાર આચર્યો. અને હવે સુપ્રિયાની સલાહ જ્યારે આપવા નીકળ્યા છે ત્યારે અમે ચેતવી દઈએ છીએ કે આગામી વડોદરા મહાનગરની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે જનતા જાગી ગઈ છે અને હવે તમારો ભાગવાનો સમય આવ્યો છે. તો વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનથી વિવાદ હવે વકર્યો છે. વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી પક્ષના નિવેદનને વખોડ્યું છે. છેલ્લા 30 વર્ષમાં 15 વખત પૂર આવ્યા, પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું. અને હવે શાસક પક્ષના પદાધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું, એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની. એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે, નિશ્ચિત છે. અને આનું કારણ છે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ, એના નામે ચૂંટણી લડાઈ, રાજકારણ થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું હતું માં વિશ્વામિત્રીને બોલાયા. એનો મતલબ આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનાથી વધુ ગંભીર થવાની છે. અને કદાચ એટલે જ આ બધું તાગ મેળવીને ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમને લાગે છે. ને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે. એ લોકો તમારી વહારે નથી આવવાના. સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ શેના માટે લો છો? તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું છે. તો વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને લખ્યો પત્ર. વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે. ચાલુ વર્ષે પણ 13 લોકોએ જીવ ગુમાવ્યા. મોટા પ્રમાણમાં માલ મિલકતને પણ નુકસાન થયું. ચાવડાએ પત્રમાં ટાંક્યું કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો, ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાસ તળાવો પર દબાણ જવાબદાર છે. નદી કિનારે અને કાંસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોને કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ પણ તેમણે પત્રમાં કર્યો છે. સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.
મહત્વનું છે કે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાએ સીએમને પત્ર લખ્યો અને જે જવાબદારો છે તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા. પૂરની સ્થિતિ અંગે કોંગ્રેસ નેતાના આક્ષેપો, વડોદરાની તબાહી માટેના કારણોને તેમણે જવાબદાર ગણાવ્યા. તો યોગ્ય કામગીરી પણ નથી થઈ. ગેરકાયદેસર બાંધકામ છે જેના કારણે પાણીનો નિકાલ ન થઈ શક્યો. કાંઠા પર ગેરકાયદેસર બાંધકામ છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. દાહોદની માછણ નદીમાં નવા નીર. માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે. લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા છે. 1 મહિનામાં ત્રીજી વાર કોઝવે પરથી પસાર થયું. સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, જે પ્રકારથી માછણ નદીમાં નવા નીર આવ્યા છે, શું પરિસ્થિતિ છે? જે બિલકુલથી કહી શકાય કે અત્યારે જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે લીમડી મહાદેવ મંદિર પાછળ જે માછણ નદી આવેલી છે તેના પાણી જે છે ત્રીજી વાર કોઝવે પરથી ફરી વળ્યા છે. સતત જે 1 મહિનાની અંદર મહાદેવ નદીના પાછળ આવેલી જે માછણ નદી સતત ઓવરફ્લો થઈ રહી છે અને કોઝવે પરથી ત્રીજી વાર પાણી ફરી વળ્યા છે. હાલ જે કહી શકાય કે પાણીના વહેણમાં લોકો પણ ત્યાંથી પસાર થતા નજરે પડી રહ્યા હતા. જી બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.